હેલો ફ્રેન્ડ્સ, ખાવામાં હેલ્ધી અને ટેસ્ટી એવી લસણની પાલકવાળી દાળ અને જીરા રાઈસની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. શાકભાજી ઘરે ના હોય અને બાળકોને હેલ્ધી સર્વ કરવું હોય તો આ રીતે પાલકની દાળ બનાવી અને બાળકોને સર્વ કરી શકો છો. તો પાલકની દાળ બનાવવા માટે મેં અહીંયા 2 દાળનો ઉપયોગ કર્યો છે. 1 કપ ચણાની દાળ લીધી છે અને 1 કપ મુગર દાળ લીધી છે. તમારે એકલી ચણાની દાળ લેવી હોય તો પણ લઈ શકો છો, પણ અહીંયા પાલકવાળી દાળ બનાવવા માટે મેં 1 કપ ચણાની દાળ અને 1 કપ મુગર દાળ લીધી છે. બંને દાળને મિક્સ કરી અને 2 વાર પાણીથી ધોઈ લેવાની છે, જેથી ઉપરનો કચરો હોય તે નીકળી જાય. હવે 2 કપ પાણી ઉમેરવાનું છે. ફ્રેન્ડ્સ, પાલકની દાળ છે તે લસણની ફ્લેવરવાળી બનાવીએ છીએ, એટલે 7 થી 8 લસણની કળી લેવાની છે, જે આખી કળી જ આપણે ઉમેરવાની છે. 1 ડુંગળી મેં ચોપ કરી છે તે ઉમેરવાની છે. હળદર અને મીઠું ઉમેરવાનું છે. મીઠું ઉમેરવાથી દાળ છે તે સરસ એવી ચડી જાય છે. અને ઘી ઉમેરવાનું છે. ઘી ઉમેરી સાથે મિક્સ કરવાનું છે. ફ્રેન્ડ્સ, ઘી ઉમેરવાથી દાળનો કલર છે તે સરસ આવે છે, અને અહીં આપણે હળદર ઉમેરી છે એટલે દાળનો કલર છે તે બહુ સરસ આવશે. હવે ઢાંકણ ઢાંકી અને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધી થવા દેવાનું છે. જીરા રાઈસ બનાવવા માટે 2 વાડકી બાસમતી ચોખા લેવાના છે. બાસમતી ચોખાનો રાઈસ છે તે થોડો મોટો હોય છે, એટલે રાઈસ છે તે એકદમ છૂટા અને ખીલેલા બનીને તૈયાર થાય છે. તો અહીંયા 2 વાડકી બાસમતી ચોખા લીધા છે. ચોખા નવા કે જૂના કોઈ પણ લઈ શકો છો. ચોખાને 2 વાર ધોઈ લેવાના છે અને પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ માટે મૂકી રાખવાનું છે, જેથી આપણે રાઈસ બનાવીએ છીએ ત્યારે રાઈસ છે તે એકદમ છૂટો બનીને તૈયાર થાય છે. અહીંયા દાળ પણ આપણી ચડી ગઈ છે અને દાળમાં 4 વિસલ થઈ ગઈ છે, તો ગેસને બંધ કરી અને કુકરને ઠંડુ થવા દઈશું. ફ્રેન્ડ્સ, પાલકની દાળ બનાવીએ છીએ તો અહીંયા મેં 1 જોડી પાલક લીધી છે. પાલકના પાનને અલગ કરી અને આ રીતે ઝીણા સમારી લેવાના છે અને પાલકને ધોઈ લેવાની છે. પાલક તમારે વધારે એડ કરવી હોય તો પણ એડ કરી શકો છો. અહીંયા દાળનું કુકર ઠંડુ થઈ ગયું છે. આપણે જોઈ લઈશું તો દાળ છે તે સરસ એવી ચડી ગઈ છે અને હળદર અને ઘી આપણે ઉમેર્યું હતું એટલે દાળનો કલર છે તે બહુ સરસ આવ્યો છે. અહીંયા દાળને આપણે બ્લેન્ડ નથી કરવાની, આ રીતે થોડીક મેશ કરી લેવાની છે. લસણની પાલકવાળી દાળ બનાવવા માટે પેનમાં 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ ઉમેરવાનું છે. ફ્રેન્ડ્સ, તમારે ઘી એડ ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકો છો. હવે ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે જીરું, તમાલપત્ર અને લાલ મરચું ઉમેરવાનું છે. 2 લીલા મરચાં જે ઊભી સ્લાઇડ્સમાં કટ કર્યા છે તે ઉમેરવાના છે. હવે લસણ અને મરચાંની પેસ્ટ લેવાની છે, જેમાં પેસ્ટમાં લસણ છે તેનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી લસણની ફ્લેવર છે તે સરસ એવી આવી જશે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, તેને પણ ઉમેરી અને સાતળવાની છે. ડુંગળીનો ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી સાતળવાની છે. તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે, એટલે ડુંગળી છે તે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે. એટલે પાલક સમારી રાખી હતી તે પેનમાં ઉમેરી લેવાની છે અને સાથે મિક્સ કરી લેવાનું છે. પાલકને પણ 2 મિનિટ માટે કૂક થવા દેવાની છે, એટલે પાલક છે તે સોફ્ટ થઈ જશે. એટલે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે પાલકને ચડવા દેવાની છે. 2 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે પાલક છે તે ચડી ગઈ છે અને પાલકનો કલર પણ ચેન્જ નથી થયો. તમારે પાલક આ રીતે આખી એડ ના કરવી હોય તો પાલકની પ્યુરી કરી અને પછી પણ પેનમાં એડ કરી શકો છો. હવે દાળ પણ આપણી બોઇલ થઈ ગઈ છે, તો દાળને પણ પેનમાં ઉમેરી અને સાથે મિક્સ કરી લઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને એકવાર સાથે મિક્સ કરી લેવાનું છે. ફ્રેન્ડ્સ, રેસ્ટોરન્ટમાં તમે પાલકની દાળ ખાધી હશે તો દાળ છે તે થીક હોય છે. આપણી ગુજરાતી દાળ પતલી હોય છે, તે પતલી દાળ નથી હોતી, કેમ કે પાલક દાળ છે તે જીરા રાઈસ સાથે સર્વ કરવાના છે. દાળમાં થોડું પાણી ઉમેરી અને દાળને ઉકળવા દઈશું. ફ્રેન્ડ્સ, પાલકની દાળ બનાવીએ છીએ ત્યાં મસાલા વધારે એડ નથી થતા, એટલે 1 ચમચી જીરા પાવડર ઉમેરવાનું છે. તમારે ગરમ મસાલો થોડોક ઉમેરવો હોય તો પણ ઉમેરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને દાળને ઉકળવા દેવાની છે. અહીંયા તીખાશ માટે આપણે લીલા મરચાં ઉમેર્યા છે, એટલે લાલ મરચું ઉમેરવાની જરૂર નથી. એટલે એક બાજુ દાળને ઉકળવા દેવાની છે અને બીજી બાજુ આપણે જીરા રાઈસ બનાવી લઈશું. તો રાઈસ બનાવવા માટે કુકરમાં ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલે 1 ચમચી જીરું ઉમેરવાનું છે. જીરું થોડું વધારે એડ કરવાનું છે. હવે રાઈસ પાણી નાખ્યા હતા તે કુકરમાં ઉમેર અને સાતળવાના છે. 1 મિનિટ માટે રાઈસને આ રીતે સાતળવાના છે, જેથી રાઈસ છે તે એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જીરા રાઈસ બનાવવા માટે 2 વાડકી બાસમતી ચોખા લીધા હતા, તેના પ્રમાણમાં 4 વાડકી પાણી લેવાનું છે. તે તેનું પ્રોપર માપ છે. પાણી વધારે પડશે તો રાઈસ છે તે ઢીલો થઈ જશે અને ઓછું પડશે તો રાઈસ છે તે વધારે છૂટો બની જશે. એટલે 2 વાડકી પ્રમાણે 4 વાડકી પાણી છે તે તેનું પ્રોપર માપ છે. પાણી ઉમેરી અને સાથે મિક્સ કરી ઢાંકણ ઢાંકી અને 3 વિસલ થાય
ત્યાં સુધી રાઈસને થવા દઈશું. બીજી સાઈડ આપણી લસણવાળી પાલકની દાળ છે તે પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો પરફેક્ટ એવી લસણની પાલક દાળ છે તે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, પાલક દાળ અને જીરા રાઈસ છે તે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. એટલે ઓછા સમયમાં આપણી પાલક દાળ અને જીરા રાઈસ છે તે બનીને તૈયાર થઈ જાય છે. સાથે હેલ્ધી અને ટેસ્ટી પણ છે, જે સેટરડે સન્ડે બાળકોને આ રીતે પાલકની દાળ બનાવી અને સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જીરા રાઈસ બનીને તૈયાર થઈ ગયા છે, પણ રાઈસ ગરમ હોય ત્યારે સર્વ નથી કરવાના. થોડાક ઠંડા થઈ જાય પછી સર્વ કરવાના છે, જેથી રાઈસ છે જે એકદમ છૂટો બનીને તૈયાર થશે. તો પરફેક્ટ એવી લસણની પાલક દાળ અને જીરા રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. ઓછા સમયમાં હેલ્ધી અને ટેસ્ટી એવી લસણની પાલક દાળ અને જીરા રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ગરમા ગરમ દાળ અને રાઈસને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે હેલ્ધી અને ટેસ્ટી સાથે રેસ્ટોરન્ટ સ્ટાઇલ લસણની પાલકવાળી દાળ અને જીરા રાઈસની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવી આસાન અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય એન્ડ જય શ્રી કૃષ્ણ.